નમસ્તે મિત્રો, કેમ છો? તો આજે આપણે ગોળના પુડલા બનાવશું, જેનાથી ઉથલતા ના હોય તેના માટેનો ખાસ વિડીયો છે. તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં આપણે ગોળનું પાણી આપણે કરવાનું છે. તો ગરમ પાણી આપણે કરી લઈ. હવે એમાં આપણે ગરમ પાણી થાય એટલે આપણે ગોળ ઉમેરશું. આપણે ગોળ 2 થી 3 ચમચી જેટલો ગોળ નાખ્યો છે. હવે પાણી ગરમ થઈ જાય અને ગોળ પણ આપણે અંદર ઓગળી જાય ત્યાં સુધીને આપણે ગરમ કરશું. તો ગોળ પણ ઓગળી ગયો છે અને પાણી પણ આપણે ઉકળી ગયું છે. તો હવે આપણે લોટ લઈ અને આપણે એમાં પાણી નાખશું. હવે આપણે રોટલીનો લોટ 1 કપ લીધો છે. આપણે ગરમ પાણી કર્યું છે એ હવે આપણે ઉમેરી દઈએ એમાં. હવે આપણે જોઈએ એમ આપણે ગોળનું પાણી ઉમેરતા જઈએ. એક કારે આપણે બધું પાણી નથી ઉમેરી દેવાનું. હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે પુડલાનું. હવે એમાં આપણે નિમક નાખી અને આપણે 5 થી 10 મિનિટ આપણે ઢાંકી અને રાખી દઈએ. આપણે જો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. ગોળ પહેલાં આપણે ઉથલાવી લઈ એટલે પછી આપણે તેલ લગાવી. આપણે પુડલાને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તો આપણે પેલું જ પડ ચડવા દેવાનું. તો તૈયાર છે આપણા ગોળના પુડલા. પુડલા ઉથલતા ના હોય તો તેમાં ચણાનો લોટ અથવા તો રવો નાખી અને તમે પાછું બેટર બનાવી શકો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.